નમસ્કાર મિત્રો. ગુજરાત કોંગ્રેસના ડાઉટફુલ ભાજપ સાથે સેટિંગવાળા કેટલાય નેતાઓ માટે હું પાછલા 5-6 વર્ષથી વિડીયો બનાવીને કહેતો હતો. આજે પણ ફરી એકવાર કહી રહ્યો છું કે મેં કીધેલી વાત સાચી જ હતી અને હજી પણ સાચી છે. ગુજરાત કોંગ્રેસના ઘણા ખરા નેતાઓ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી જ સેટિંગ કરે છે કે કોંગ્રેસ સત્તા પર ના આવે, અને આ લોકો નેતાઓની જે મિલકત છે ને એ સત્તામાં હોય એના કરતાં પણ ઘણાની વધી છે. એ લોકોને સારામાં સારું જે ઘી કેળા છે, અને અત્યારે પણ તમે જોઈ રહ્યા છો કે જાહેરમાં નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે, કારણ કે હવે આમ જનતાનું કામ કરવાનું કોઈને ગમતું નથી. તમારા અમારા જેવાને માત્ર આમાં એક રસ છે અને એના માટે આપણે ટાઈમ બગાડીએ, દિવસ બગાડીએ અને આપણી જિંદગી બગાડી ચૂક્યા છીએ અને બગાડવાની. અમારા જેવાને તો હવે સ્મશાને જવાનો વારો આવ્યો કે ક્યાંક ક્યારે અમારો જીવ જાય ને જિંદગીમાંથી જઈશું, પણ જીવીશું ત્યાં સુધી સાચું બોલીશું. અને આવા નેતાઓને અમે પહેલાંય સલામ નથી મારી અને આજે પણ નહીં મારી અને આવતીકાલે પણ નહીં મારી. પણ જે બી હોય, ગુજરાત કોંગ્રેસ માટે સારી નિશાની લાગતી નથી. જે પણ હોય મિત્રો, ગુજરાત કોંગ્રેસ માટે આપણે છેક સુધી કામ કરીએ છીએ અને કરવાનું છે. બાકી આ બધા આયારામ ગયારામ નેતાઓ જાહેરમાં ખુલ્લા પડે છે અને નાગા થાય છે એમ કે ભાઈ આ માણસ કેવો હતો કેવો નહીં. જેને ખોટું લાગ્યું હોય એ 2-4 રોટલી ઘેર જઈને વધારે ખાય. જય શ્રી કૃષ્ણ.